નમસ્તે. આજે મારી રસોઈમાં બની રહી છે સાબુદાણા અને બટાકાની ફરારી ખીચડી અને એકદમ છૂટી. તો એના માટે મેં 4 કલાક પહેલાં એક મોટી વાડકી ભરી અને સાબુદાણા પલાળી દીધા હતા. એને સરસ ધોઈ અને 1 વાડકી સાબુદાણા હતા તો 1 વાડકી પાણીમાં મેં પલાળી લીધા હતા. અને પલાળ્યા પછી આ રીતે સરસ છૂટા દાણા થઈ ગયા છે. અને અગર પાણી વધારે પડી ગયું હોય તો એના માટે આ એક ટ્રીક છે કે જે સિંગદાણાનો પાવડર હોય છે, જે સિંગદાણા આપણે શેકીને રાખ્યા એનો પાવડર એમાં મિક્સ કરી લઈશું તો જે ચીપચીપું બને છે એ નહીં બને, એકદમ છૂટા દાણા થશે. તો આ રીતે મેં સિંગદાણાના પાવડરનો ટેસ્ટ બી સારો લાગશે અને છૂટા બને. બીજી તરફ મેં વઘાર મૂકી દીધો છે. તો તેલમાં 1 ચમચી જીરું, 2-3 સમારેલા મરચાં, થોડા લીમડાના પાન અને સિંગદાણા એડ કરી દીધા છે. હિંગ એડ કરી દીધી છે અને ઝીણા સમારેલા બટાકા પણ એડ કરી દીધા છે. તમે ચાહો તો કાચા બટાકાની જગ્યાએ બાફેલા બટાકા પણ લઈ શકો છો. મેં કાચા બટાકા સમારી અને એડ કરી દીધા છે અને એમાં બટાકા જેટલું જ અત્યારે મેં મીઠું એડ કર્યું છે ચડવા માટે. તો જ્યારે બટાકા એકદમ સરસ ચડી જાય ત્યાર પછી આપણે ચેક કરી લેવાના છે. આ રીતે ચમચીથી. તો સરસ બટાકા ચડી ગયા છે અને ત્યાર પછી આપણે જે સાબુદાણા રાખેલા છે એને આ રીતે એડ કરી દઈશું. તો માપ ધ્યાન રાખવાનું છે કે 1 વાડકી સાબુદાણા છે તો પલાળવા માટે 1 વાડકી જ પાણી એડ કરવાનું છે. હવે 1 લીંબુનો રસ એડ કરી દીધો છે. આ મરી પાવડર એડ કર્યો છે. 2 ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે. આ બધા જ મસાલા સરસ મિક્સ કરી લેવાના છે. તો દેખો એકદમ છૂટી દાણો છૂટો દેખાઈ રહ્યો છે. તો આ રીતે જે શેકેલી સિંગદાણાના પાવડર છે એનાથી એકદમ છૂટી સરસ ખીચડી બનશે. અને દોસ્તો, મારી ચેનલ પર નવા હોય તો તમે મારી ચેનલને જે રેડ સબસ્ક્રાઈબનું બટન છે ત્યાં ટચ કરશો તો સબસ્ક્રાઈબ થઈ જશે. તો સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ મારી રીતે સાબુદાણાની ખીચડી બનાવજો અને વ્રતમાં એન્જોય કરજો. અને આમ પણ નાસ્તામાં ખાઈ શકાય. અને મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ધન્યવાદ.